આજે ભારતીય જનતા પાર્ટીનો વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અમારા તમામ કેન્ડિડેટ્સ જે ગઈકાલે રાત્રે જાહેર થયા છે અને બહુ ઉત્સવના માહોલ વચ્ચે એક એક કાર્યકર્તા થનગની રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં અમારો વિચારધારાને અમે મહત્વ આપતા હોઈએ છીએ, અમારા કમળના નિશાનને મહત્વ આપતા હોઈએ છીએ, ત્યારે આ બધા જ ઉમેદવારોને વધાવવા માટે અને એમને સપોર્ટ કરવા માટે આજે કેસરીયો માહોલ અહીંયા હમણાં છવાઈ જશે અને થોડી વારમાં અમારું સંમેલન શરૂ થશે અને ત્યારબાદ અમે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જશું અને બપોર પછીથી અમારો લોક સંપર્ક કેન્ડિડેટનો શરૂ થઈ જશે વોર્ડ વાઇઝ। ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટો પરિવાર છે, લાખો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, ખૂબ દિલ લગાવીને કામ કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કોઈને મનમાં કંઈ હોય તો એ પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે। કાલે હું કાર્યાલય જ હતો, આખી રાત અમે લોકો કાર્યાલય રહ્યા છીએ અને અમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે જે કોઈ કાર્યકર્તા એમની વાત રજૂ કરવા આવ્યા એમને અમને શાંતિથી સાંભળ્યા છે અને એમની વાતને અમે યોગ્ય જગ્યાએ પહોંચાડીશું અને અમે બધા જ કાર્યકર્તાઓની સાથે સારી રીતે વાત કરી અને એમને ફરીથી મુખ્ય પ્રવાહમાં જોડી દીધા છે। આજે રાજકોટ મહાનગર ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આજના સંમેલનમાં રાજકોટની જનતા, રાજકોટના શ્રેષ્ઠીઓ અને રાજકોટના કાર્યકર્તાઓના આશીર્વાદ સાથે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે અને આગામી કોર્પોરેશન ફરી 5 વર્ષ માટે રાજકોટની જનતાના આશીર્વાદ મેળવશે અને વિકાસની ગતિમાં રાજકોટને અગ્રેસર રાખશે। સ્વાભાવિક છે કે રાજકોટ મહાનગરમાં 5 લાખ કાર્યકર્તા છે, એમાંથી 72 જણને ટિકિટ મળે તો જેમને ન મળી હોય એમની વાત કમલમમાં આવીને રજૂ કરતા હોય છે। કોઈ નારાજગીનો કોઈ વિષય નથી। કાર્યકર્તાઓની એક પરંપરા છે કે હંમેશા પાર્ટીના કામમાં લાગી જતા હોય। આ વખતે વોર્ડ નંબર 15 માં પણ કાર્યકર્તાઓનો બે લોકોની વચ્ચે ડેવલપમેન્ટના કામો લઈને અમારી ટીમ જશે અને 15 પણ જીતીશું।